એકની અંદર અનેકને જોવાની ટેવ પાડશો તો ઘણી મંજિલ કપાઈ જશે. અનેકમાં એકને જોવો બહુ કઠણ છે. સંતોનું કામ તો પોતાની રેણીમાં રહી અને પછી 100% રેણી હોય તો 10% એ લોકો બહાર પાડે. અત્યારે કડી કાળની માલિપાર 100% કેણી અને રેણી બિલકુલ નહીં. એટલે બધાય વાતો કરતા શીખી ગયા ઉપરામ ગતિની, પણ કોઈ બ્રહ્મના સુખને માણી શકતા નથી. બીજાની ભૂલ દેખાય છે પણ પોતાની ભૂલ પોતાને દેખાતી નથી. એ હું જે વાત કરું છું ત્યાગની, એ પ્રમાણે હું તો છું નહીં. હું અદ્વૈતની વાત કરું છું અને નકરો દ્વૈત કરું છું. હું રાગ દ્વેષથી રહિત થવાનું લોકોને શીખવાડું છું અને મારી અંદર પાર વગરના રાગ દ્વેષ છે. રાગ યાને ગમવો અને દ્વેષ યાને અણગમો. ભગવાનનું ભજન કરનાર વ્યક્તિ રાગ દ્વેષથી મુક્ત થઈ શકે છે. રામ રટણ કર નિત દિન ભાઈ, રાગ દ્વેષ નહીં આવે. ગુરુગમ જ્ઞાન બતાવે ગગનમાં, સોહમ રામ દર્શાવે. સાંભળ સદગુરુ શું કહાવે. પ્રગટની ભક્તિ કરવી હોય એને પૂર્ણ રેણીવાન બનવું પડશે. ચોરી કરનારો બીજાને ચોરી નહીં કરવાનું પણ લેવડાવી ના શકે, અને લેવડાવે તો વ્યર્થ જાય. કેમ કે ઓલાને શબ્દોની કાંઈ અસર થાય નહીં. શબ્દોની અસર પૂર્ણ રેણીવાન હોય તો જ થાય. ભગવાન એને સપોર્ટ કરે કે ખરેખર આ સત્યા થઈ સતમાં ખેલો, સતની સદા સવાય. બાળદાસ ચરણે સિદ્ધપીર રામદેવ બોલ્યા, સત આગળ નથી બીજું કાંઈ. બધાય એવું ઈચ્છે કે સામા માણસો હું કહું એનો અમલ કરે. તો તને કોકે કીધું છે તો તું અમલ કર ને ભાઈ. નકર આગે સે ચલી આતી હે. પીળું પાન ખૈરું એટલે કૂપળો હતી, દાંત કાઢવા માંડી. એટલે વડલો બોલ્યો કે હે કૂપળો, અમ વીતી તમ વીતશે. અમારા જેવી જ તમારા પર વીતશે. ધીરા ખમો બાપુડિયા, આમે પીળા પડી ગયા ને ખરી ગયા એટલે તમે દાંત કાઢો છો, પણ તમે પીળા થવાના અને તમે ખરવાના. ભક્તો બોલે જાણ જાણ પ્રભુજી કરતો એ પ્રમાણ. ભક્તમાં અહંકાર હોતો નથી, એને જ ભગત કહેવાય. જે પરમાત્માની સંપૂર્ણ શરણાગતિ ધરાવે છે એ ભક્ત છે. એ બી ક્યારેય પલટતું નથી. જોગ જાય અનંત, ઊંચ નીચ કરે અવતરે, રે સંતના સંત.
આપણી વાત અધ્યાત્મની છે. સૌથી અઘરામાં અઘરી વિદ્યા હોય તો એ બ્રહ્મ વિદ્યા યા અધ્યાત્મ વિદ્યા છે. ખેતરમાં ધોરી મહિનો એટલે અષાઢ અને ચામાં ઓયણીમાંથી દાણા નાખો તો એ ચા હોય એમાં પડે. પણ કદાચ તમે આમ અવરા ઉડાડો તો ધોરી મહિનો એટલે અષાઢ મહિનો અને એમાં તમે ઉલટા સુલટા બી નાખો તો એ બધાય ઉગે છે. એમ ગુરુજીનું કહેવું છે કે સકામ ચેષ્ટા બધા કરો છો, સ એટલે સાથે, કામ એટલે ઈચ્છા. હું તારું આમ કરું તો તું મારું કેટલું કર. એટલે સકામ ઈચ્છા. એમાં ટાઈમર કામ કરે છે. ફળ મળે તો છે પણ સકામને ટાઈમર એટલે સમયની રાહ જોવી પડે છે. અવધિ ઉપર રમત છે. પણ નિષ્કામ કર્મ કોઈ કરે, કોઈ પણ પ્રકારની બદલાની ઈચ્છા વગર, જેમ અમે ગોરધનભાઈ ને મયુરભાઈ ડેમે લોટના પીંડા નાખવા જતા હતા તો ગોરધનભાઈ મને કેવડો મોટો પીંડો આપ્યો. એટલે મેં તો શું કરવાનું આનું? તો કે અજમેરી બોર જેવડી ગોળીઓ કરી અને પાણીમાં નાખવાની એટલે માટલા એ ગોળીને ગળી જશે. તમને આવા ધંધે કોને લગાડ્યા? તો કે માંડણ કોડલાવાળા બચુ બાપાએ મને કીધું કે કીડીને કીડિયારું પુરસ, પારેવાને ચડી નાખસ, ગાયને ગૌગ્રાસ અને નીણ નાખસ, માટલાને ગોળા નાખસ લોટના. કે ના બાપા આવું તો કાંઈ કરતો નથી. તો કે હવે કરવા માંડજે એટલે તારું બધું ગોઠવી દેશે. કીડીને કીડિયારું પૂરે, માટલાને ગોળા નાખે, ત્યાં પારેવાનું એક સર્કલ છે એમાં ચણ નાખે અને ગાય હોય 50-50 હો એમાં એ નીણ નાખે એટલે ગાયું ખાવા મળે નીણ. પણ તમારે ગોરધનભાઈ બદલો જોઈએ છે. અમે તમારો લોટનો પીંડો તમને પાછો આપી દઈએ છીએ. કેમ કે અમારાથી ફળ ઈચ્છી ન શકાય. અમે ક્રિયા કરી શકી. કર્મણીએ વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અમારો કર્મ ઉપર અધિકાર છે, ફળ ઉપર નહીં. અજ્ઞાની લોકો સકામ કર્મ કરતા હોવાથી એને ફળ મળે તો જ આગળ વધે. અને જે જ્ઞાની છે, સદગુના બાળક છે એ નિષ્કામ હોય છે. નિષ્કામ કર્મ છે એ તરત જ ફળને દેનારું છે. એમાં કોઈ ટાઈમર નથી, અવધિ નથી. હા, ધના ભગતે વેરો વાવી. ઘરવાળાએ કીધું ભગત ખેતરે જઈને શેરડી લઈ આવો અને આપણો ઓલો ભડો છે એ ચા છે એ બની ગયા છે એમાં, એટલે આ માણું ભરીને ઘઉં આપું છું તો તમે એ ઘઉંને વાવી આવજો. એકો આપ્યો. એક બળદિયાવાળું ગાડું હોય એને એકો કહેવાય. એટલે એમાં એ માણું ભરી અને ઘઉં લઈ અને બીજા બગીચામાં અહીંયા શેરડી લેતા આવ્યું.
ગયા. રસ્તામાં મંડળી મળી મોંડિયાઓની, એટલે કે ભગત બાપા મોંડિયાઓને માટે આ પછેડી પાથરી તો એમાં કાંઈ અનાજ આપો ને, એ લ્યો ને બાપલા. એટલે એ માણું ભરેલા ઘઉં અસલ બિયારણ હાંચવી રાખ્યું હતું, એને આપી દીધા. પાડોશીને ઓલી કર્કશા બાએ કીધેલું કે મારો ધણી વાવવા જાય છે, એ વાવે છે કે નથી વાવતો એ તમે જોજો. એટલે પાડોશીએ કીધું હા. એને નદીમાંથી ગાડું હલાવ્યું, છીછરું પાણી હતું, રેતી હતી, ભરી લીધી માણામાં અને માણું ઢાંકી દીધું. પાડોશીને ખબર કે આજે આ વાવણી કરવાના છે, એટલે આમ હળ હોય પણ જમીનમાં ખૂંચેલું હોય અને ઉપર આખું અયણી જેવું હોય, એમાં ચેન જેવું હોય, એમાં માણું રાખી અને ભગત એમાં બધાના નામ, ગણેશના, ગુરુ મહારાજના, 33 કરોડ દેવતાના અને વહવાયાના બધાના નામ બોલે છે. અને બધાયનું હે ધરતીના માલિક તારો પાર ન પાયો, હે પૃથ્વીના માલિક તારો પાર ન પાયો છે. વાવે છે, વેરું વાવે છે. ઉયગા તુંબડા મોટા મોટા, અને એ બધા તુંબડામાં એડિયું દીધેલા મોયેલા ઘઉં. શેરડી લઈને ઘરે આવ્યા. રસ્તામાં બધાએ કે ભગત બાપા અમને એક હાંટો આપો ને, ભગત બાપા અમને એક હાંટો આપો ને. એટલે બધા એને હાંટો આપતા આપતા એક જ હાંટો રહ્યો. ઘરે આવ્યા તો તમને શેરડી લેવા મોકલા હતા, તમે ક્યાં ગયા હતા? શેરડી ન લેતા આવ્યા? એ ભગવાને વાવી હતી, ભગવાને ઉગાડી હતી અને ભગવાને માગી એટલે ભગવાનને દઈ દીધી. આ એક હાંટો આપણા 2 જણાનો અડધો અડધો. તમારે આખો ખાવો હોય તો તમે આખો ખાઈ જાઓ. આ લ્યો, જેવો દીધો એટલે એવો માર્યો ને કે એના 2 કટકા થઈ ગયા. તો એમાં ભગવાન જોવે છે જના ભગત. એટલે કહે છે કે ભંડારી તમે કેવા વિવેકી છો કે એક બટકું તમારું અને એક બટકું મારું. ચાર બને પણ ભજનમાં લખાઈ ગયું કે ધોળામાં ધના ભગતને મળ્યા, ઈરે ટાણાના હરિયાવો એ જી. તમે વારે નથી ચડતા દેવ દ્વારકા વાળા હે જી. જેમ છે કે સંતજનોના પાત્રા પૂર્યા, તેથી ઘઉંના ગાડા ઘરે આવ્યા રામ. તે દાડાનો વિશ્વાસ છે, હરિ મારે હૈયે રેજો, પ્રભુ મારી પાસે રેજો. જોજો ન્યારા ન થાતા રામ, તે દાડાનો વિશ્વાસ વે. ધના ભગતે ખેતર ખેડા,
વેળવું વાવી ઘરે આવ્યા રામ. સંતજનોના પાત્રા પૂર્યા તેથી ઘઉંના ગાડા ઘીરે આવ્યા રામ. તે દાડાનો વિશ્વાસ છે. હા, પાડોશી કીધું વાવતા હતા તો ખરા હો. ખરા વાડમાં સૌથી મોટો ઢગલો એનો. વરસાદ આવ્યો ને તો એના ખરા વાડના ઢગલા ઉપર એક ચીપું પડ્યું નહીં. બાજુવાળાનું બધું ભદભદી ગયું, કોવાઈ ગયું બધું. અને એને તો ખરા વાડમાં લીપી ગોપીને રાખેલું અને બધું ઠેલું અહીંયા એક એક તોમડું તોડીને નાખ્યા ઘઉં. એરંડિયું દીધેલા પાછાવાળા ઘઉં કેવા મોટા. રોટલી કરે તો માણસ ખાય ત્યાં રાતે રાણ જેવો થાય. પ્રોટીન મળી જાય ને પૂરેપૂરું. તમામના ભાગ ઢંઢેરો પીટાઈ ગયો કે ધના ભગતના ખેતરે જઈ અને વહવાયા બધાએ પોતપોતાનો ભાગ લઈ જાજો. માકા મહારાજની વિધવા દીકરી તારો ભાગ લઈ જાજો. ચોરાના પૂજારી તમારો ભાગ તમે લઈ જાજો. દરજીભાઈ, હુતારભાઈ, કુંભારભાઈ, વાણંદભાઈ, હોનીભાઈ, જલારામ બધાએ તમારો ભાગ લઈ જાય. શેરી વારવાવાળા તમારો ભાગ લઈ જાજો. અવેડિયા તમારો ભાગ લઈ જાજો. ચબૂતરો સાફ કરે એને કે તમારો ભાગ લઈ જાજો. બેનું દીકરીઓ જે કાંઈ હોય, રાંડી રાંડ થઈ હોય, બધાએ પોતપોતાનો ભાગ લઈ જાય. બ્રાહ્મણો તમારો ભાગ લઈ જાજો. હે સાધુ પુરુષો તમારો ભાગ લઈ જાજો. બધા એનો ભાગ કાઢ્યો ભાઈ. પછી વૈધા ને એ કોઠલામાં નાખ્યા. નીચે આમ હાણું હતું એ એકલાસ કરી અને લાકડાનું મટકું રૂણ ગાભો વીટી અને ગાયેલું. ઉપર ડોકો ન કાઢતા. ભંડારી તમે ઘોડા ઉપર ચડો, કે ના ભગત તમે ચડો, હું તમને દેવા માંડે. ત્યાં તો આખા કોટલા ભરાઈ ગયા અને તોય વૈધું. પછી એ ખરાવાડમાં ગયું, ત્યાંથી કંદોઈની અને એ બધા દુકાનદારો લઈ ગયા. અને પછી એની પાસેથી વસ્તીમાં જેને ઘઉંની જરૂર હતી લઈ ગયા. પણ ઘઉંની રોટલી થતી હોય, ગેસે ભૂખે ચોપડે નહીં. તાવડી ઉપર જ એવી સરસ ચૂંદડી ભાત કરે. આમ કરીને નાખી હોય, ચૂંદડી ભાત થઈ એટલે આમ નાખી અને ફરતી ચોડવે અને પછી નાખે એટલે ફોલે ને ફોલે. અને પછી એવું હોય એની માથે કાગળ રાખી અને ઘી હાઈ ક્લાસ મજાનું ફા વાગે એવું ગાયનું પીળું છીણું ઘી એ ચોપડે. અને તાજો ગોળ હોય એ નાખે. જમવા બેસાડી દે. આવ્યું હોય એને લીલોતરી શાક અને રોટલી અને કઢી ભાત યા દાળ ભાત જમાડી દે. જમી લો બાપલા, જમી લ્યો. નોટું પાટ્યું હોય, એમાં ગંબોળનું કર્યું હોય, છાશ એવી માખણ કાઢ્યા વગરની છાશ બધાને ભાઈ. અને તમે જુઓ તો કેટલાય તો કે અમને છાશ આપો ને, તો છાશ દે. લઈ જાઓ બાપા, લઈ જાઓ. ખવડાવે કોઈનું ખોટું નથી. ખવડાવે કોઈનું ખોટું નથી. દીધું ન રાખે દેવતા, વારીને આપે વીર. આ દ્રૌપદીના પૂર્યા વાલે તાતને જીવ. એટલે મારા ભૈલાઓ તમે સકામ કર્મ કાંઈ કરતા નહીં. તમારી વૃત્તિ નિજ ભાવમાં રાખજો. થયો અકર્તા ત્યાં વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં. એ જ ટાઈમે કરતા થઈ ગયા. રોકે જીવ
સ્વચ્છંદ તો અવશ્ય પામે મોક્ષ. પાયમાં એ મનન છે ભાખ્યું જીન નિર્દોષ. એટલે આ વાત સકામ કર્મની નથી, આ વાત છે એ નિષ્કામ કર્મની છે. જગતનો વ્યવહાર સંતોમાં ન હોય. સંતો બધાયમાં ભગવાન ભાળે છે, એટલે દરેકને રાજી કરી અને પછી બદલો ના ઈચ્છે કાંઈ. એટલે સંતોનું કામ એવું હોય કે એ વાવી દો. દેવાવાળો નથી દુબરો, ભગવાન નથી ભિખારી. અજગર કરે ને ચાકરી. અજગર ક્યાંય નોકરી કરવા જાય છે? પંખી કરે ને કામ. દાસ મલુકા યો કહે સબકા દાતા રામ. બોલ સદગુરુ મહારાજની જય. બોલો બાપા બોલો. મારથી હવા